કમ ધંધો જ નહીં આખો દાડો પી પીનું જીર્યા તો હાલ આ ખેતરમાંથી આવી અને આવી તાર તો આ તો શું રહ્યા પી પી તારા શું કરવાનું કે હવે હજુ તો કશું શાકભાજી લાયા નહીં ચાલ શાકભાજી લાયે અને ચાલો રોધે અને આ તો ભેસન ચારે નાખી નહીં કે કશું કર્યું નહીં આખો દાડો પી પી ઊંઘી રહ્યા જરા બાઈક આ પેટ્રોલ તો પુરાયું લાગતું નહીં અને આ કલા હાલતું ત્યાં ઠોકાઈને ચોકાયું હવે શું હા 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 આખો દાડો શું જા આ તો મને બેહવા દે થાકી હું તો કશું કરું હતું નહીં ખો આ તો હા આખો દાડો પી પીને ઊંઘી રહ્યા હોય કશું કોમ ધંધા ને ખેતરમાં જતા નહીં પેલું કોઈ ખેતરમાં જતા હોય તો હાલ ખેતરમાં જતા નહીં આખો દાડો પી પીને ઊંઘી જ રહી કે ચોથી પૈસા લાવું આટલા ને હું હાલતી નહીં તારે પૈસા ચોથી લાવું આટલા આખો દાડો મને કંટાળો આવી ગયો બસ મારે તો હવે રહેવું જ નહીં મારે તો જતું રહું મારે પિયર જ આ હું રોજ ઉઠીને તો જ્યાં કયો કે ના કયો કશું ખબર તો પડતી નહીં આખો દાડો પી 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 કરું બાપા જુઓ જ્યાં જો તારે પી પી રૂજી જોજો આ તમારા ભાઈ જો ચેનનો પીવાનું ચાલુ કર્યો તે પીવા જ કાયમ જો આખો દાડો પી પી ઊંઘી રહ્યા શું કરવાનું કશું કામ ધંધો કરતા નહીં બાપા અને હું આખો દાડો ખેતરમાં જઉં પહેલો ચાર પૂરો કરું અને આખો દાડો પી પી કરે શું કરવાનું કહેજો 24 કલાક 24 કલાક દારૂ બંધ કરાવી દો તો ચો કરું મોનતા જ નહીં ને મુના પાડું તો મોનતા જ નહીં તમારા ભાઈને બંધ કરાવો દારૂ પછી તમારા ભાઈ તમે શીખાલીને જો અમે મારું તો ચો મોનું હું મને તો હું તો કેવા દઉં મને તો હોમાં થઈ જઈશું અમે શીખ તો ઘણી આલી પેલા મને તો એમ કે જતી રહે મારે નહીં જોતી એવું કી એ તો હકે નહીં જવું તો ના હું તો જતી રહે તમારા બાપા ને તમે હોય રહો અને તમારા બાપાના નિમને રોતી ખાવ હું જતી રહો મારા બાપના ઘેર ના હું લે જવું પણ દારૂ આપતા હું તો જતી રહેવા તો બંધ કરી દે દાદા હા બોલે દારૂ પી પી કરે રાખો દાડો કીધું હોજુ કે બંધ કરી દેજો દારૂ દારૂ બંધ કરી દેવાનો એ તો અમે સીધ દેહું તમે ચિંતા ના કરો બા હો પણ હારું તો તમે એવું કહો છો જો હો અમે આવીએ તા કોમાંથી હાર જો તા હેડો હું એ હાથ તો તા યન છોકરાનો યન મુન્નું મનતા નહીં મારું તો હું મનવાના હી આખો દાડો પી પી કર્યું પી પી ઊંઘી રહ્યા ભાઈ અને જમીન હતી વેકી મારી રૂપિયા આવ્યા તે વાપર કરી દે શું કરવાનું હવે આખો દાડો પીવાનું અલ્યા છોકરા અલ્યા તું જા આ કોઈ લાજ શરમ હ ચોક ખેતર વચ્ચે ઊંઘી રહી એ વાઓ ઉભો થા બેટા મને તો આવું બધું જોઈ જવાતું નહીં હા ઊંઘવા દે ઊંઘ આવી છે જો અરે મો કિરણ ડોહો આમ ઊભી થા વાઓ બેટા મારાથી તમારું આ બધું ના જોઈએ જવા ઊભી થા મને શરમ આવું પડતી ઊભી થા મારા અવરું ફરી લેવું પડે બેટા થયું ઊભી વાઓ વાઓ ઊભી થઈ હું મને બાઈકની ચાવી આલે તમે ઊંઘી રહ્યો વાપર્યો એ રોહિત બેટા રોહિત એટલે તો વાપરતો નહીં બોલ બાઈકની ચાવી ચો પડી છે જમ જમ પડી કાઢી લેવા દેજે હો કિરણ ડોહો એ પડી છે લઈ જાઓ ઊંઘવા દે અમને મને શરમ આવે તમને જોઈ મને બાઈકની નેકળવા દેજો અહીં હું આવું હો ગમમાં જઈને પેટ્રોલ પૂરા ના તેવું લાયા નહીં લાયા ચાલ આયા હા લતો લઈને આવું હા હેરો લઈને આવે આપણે બે જી લઈ આવીએ અરે તું લઈને ના આવે તો ભૂલી જવાય આમ તો કે આખો દારૂ પીવા આ તો પડી રહી છે જોજો અને આપણ તો એમ કે દારૂ પીવા તેમ શું કરવાનું કે આ દારૂ પીવા જોઈ પર આખો દારૂ ભેગી પડી રહી મોટા અને આખો હુઈ રે અને માર ભાઈ ભેગું તો નહીં અમે આ તો ઊભી રહી એ બાપે શું હતું ઉઠો ને હાય તમાર નરદ આવ્યો હોય ને કોમ કે માર ભાઈ દારૂ પીવા તાન હુઈ તો રે ભેગો થાક લાગ્યો તો ઊંચી થી હું તો આખો દારૂ કે દારૂ પીવા એમ કે હો હળો તાર રોટી તો ખાઈ લે હળો તાર હું બનાવ્યું હોય ખાવાનું શાક ને રોટલા ને બધું ખાઈ લે હળો હા બટાકો ના બનાવે તો હું તો દહીં ખાઉં બટાકો બનાવે તો એવું ખાઈ લે હળો હવે ના તો હારું ખવડાવવું પડે લે હળો ખાઈ લે હળો
હા બે ખાઈ લઈએ હેરો બાપા ખાઈ લે હેરો હવે છોકરા છે બે કરો કે એ ઊંઝે ઊંઘો છે એમને ઉજાગરો હો તું પગ પગ દબાવતો હોય તો ના પગ તો એ તો દબાવે તમે કી માથું ચડ્યું તે માથું દુખાવે તે માલિશ ના કરાય મારા ભાઈ સારું તમે ખાઈ લેડો હું માથું દબાવું એમનું હાર દબાવો બે જાતે ખાવા દે. આ થાચ્યા માંથી રે બાપરા આખી રાતના પોણતમાં ગયા તા અને થાચ્યા હી ના એ તો પગ દબા દે મન તો હાય નણદબા હા આ તમારા ભાઈનો ગરમ પાણી મેલજો નાવા આ તમને હું લે લાયો હો તે હું એમને આ થાચ્યા બાપરા આખી રાતના પોણતમાં ગયા તા તે તાઈ ઊંઘી હા જો આ પાણી મેલજો ના પાણી તમારે મેલું પર પણ મેલો કે તમે ના હું લેવા તમને લાયો હે રૂપારો આ જો એમને હા હા જો ગરમ લાય કાલના બીમાર પડ્યા શરદી બરદી થઈ જાય બાપરો પાણી મેલજો ના તમે મેલો પાણી અમે નહીં મેલ લે જો તો તારા ભાઈના પગ દબાવો તમે હા? તમે દબાવો અમે ના તમારે દબાબા પર તમે વાળી પત્ની છો ધર્મ પત્ની તમે બુન નહીં બુન તો હોય તે બુન ના કોમ ના હોય તા તો પાણી વાળી મેલો એક કર હાડો ના હું પાણી નહીં મેલું તાણ અમાર જવું મોં તમારે જવું મોડું થાય બાહુ બાપા તમે બેંકમાં જી આયા ઓવો તે પૈસા ઉઠાઈ લાયા ઓહો. હા તો અમને આપી દે 500 રૂપિયા ત્યારે જોય હવે 500 રૂપિયા આલો એ છોડીએ 500 ના મારે તો 1000 રૂપિયા 500 હું નહીં લઉં 1000 રૂપિયા તો ખાતામાંથી ઉઠાય નહીં લે તારે મારે તો 1000 જ જોવો 1000 રૂપિયા લેજો લાવો એ હું જવું તારો ને હા જો એ હારું હાશ માથાની દવા થઈ હોય છે સારું કરજો બાપા માથાની દવા નકરી હા કેટલા દવા ક્યાં દવા એવરાયું જઈ તારો શાંતિ થઈ હાય હવે તો બાપા હવે મેં કોઈક જૂતો લઈ જજો અમારે લેવાનું પણ હવે એમને બોલાવાનો નહીં કશું વધુ નહીં સારું કરજો બાપા માથાની દવા છે નકરી હેડા બાપા આપણે ખેતરમાં જતા આવીએ 4 વાઢેલી પડીએ ને તે લેતા આવીએ હવાઈ ઉપર લઈ જ નહીં ના હેડો અને દાંતેલું બાતેલું છે ને એ લઈ લે હેડો તું વાટલી. હેડો મજૂરી આવ્યો નથી શું કરવાનું કે તું મજૂરનો ફાયદો નથી ને બાપા આમાં તો બાજરી વાપી દઈએ ઉનાળામાં તે ગાય ભેરાઈ જાય અને પછી પાણી મેલી અને પછી એટલે ઉનાળામાં બાજરી વાવી દઈએ ભાઈનો ભાગ ચાલો ને બે ચાર પોટલા આવો છોડીને બોલાય કે બે ત્રણ તમે બે ત્રણ રોજ બે પોટલા કરી દો ના એ તો હવે કરવું નહીં ફોન કર્યો હું હા. એકમાં આવું તો બધે પોટલા લઈને આવે ધોરણ કોમો ના આવે ઓહો તેનો ફોન ભાવ કેટલો હોય પછી તો તાણ અને આ બધું કપાઈ દે બધું એ અને હરખું કરાઈ અને પછી પેલું એ ખરો ત્યાં જેવું જ છે બધું. તાણ આ પછી મારે તો હોળી આવે તો હોળીમાં તો જેમમાં જવાનું મારા ભાઈના છોકરાના જેમ હતી એવું હોય તાણ એટલે ફટાફટ કોમ પાડી દો મારે 10 દાડા રહેવાનું હોય તે તો મારે નરદ બોલાવજો કે 10 દાડા રહેશી આમ તો થઈ લઈ જવું પડશે ત્યાં પછી લઈ જવાના આ 2 લખીઓ લઈ જવાની હો એવું હોય તાણ આ દારૂ પૈસા કમાતું નહીં દારે તો આખો દારૂ પીપી કરું તો પૈસા તારું દારૂ પીવું પણ બે લખી લઈ લેજો હવે તો બાપાએ ફાટેલ નોટ આલી હે તે બદલી આવે દે આ જોજો કે યુવાન મનમાં કે છોડીને ખબર નહીં પડે બાપા આજ તો ખાતું નહીં ને તે ચક્કર ચડે ને એવું થાય છે. તે નાસ્તો બાસ્તો કરી લેવાનો તું બાપા પડી બાપા બાપા ચક્કર આવું ને હા હા બાપા હું કરે હે પછી હા બાપા હું કરે પણ ચક્કર આવું પણ અને આવું કરો બાપા તમે ડોક્ટર બોલાવવો પડશે હા ચક્કર આવી નહીં હોય આવતા ચક્કર પણ તમે આવું કરો પણ પકડ્યું પગ ના પકડ્યું પગ ના તો વહુ હ છોકરાની કેવું થઈ ગયું ડોક્ટર ને બોલાવ ફોન કરી એ તો ડોક્ટર ને બોલાવું હું હાલ ફોન કર પિતા બાપે ફોન કર બાપે પિતા ઉભી કર તો દોત બંધ થઈ ગયા દોત બંધ થઈ ગયા ખુશી કર મારે શિખર માં તો જોવા દે છે. થોડા લાગજે મિનિટ. ઉભો રે. હા શું થાય શિખર આ ચક્કર હે ને આવન જરા આ ચક્કર હે ને આવો પછી શિખર આવો ના આવો ચક્કર આવે. જોજો હું આ ઊંઘાત તે મન લાગે દાળ કોઈ નહીં પોખો. દવા જ નહીં પીધી ના દવા નહીં પીતી બાપ સવારે ગોળીઓ લઈને ફરતી હતી હા ટેન્શન વાળો દારૂ પીપી કરો હન તે મન લાગે છે. મને તો ટેન્શન માં દવા પીધી હોય તો દવા. ગોળી જુજી મેં મને લાગે ફેન આવ્યું મુઢા હા તાણું. તાણું ઊંઘાય હા હમ? ના મને લાગે દવા પીધી વહી નહીં આવી એવું હોય તો ઓવા. હવાના દારૂ પીને બોલ બોલ કરતો એટલે નહીં પીધી આ તો પછી દવા પીધી કેવું થાય આ તો કેસ કરશે ડોક્ટર બોક્ટર બોલાવો આપણે હા ડોક્ટર બોલાવો આ પડશે ડોક્ટર બોલાવીએ તો કેટલો થવાનો હો અગર આપણે અહીંયા ફોન કર્યો તો હાલ આવી જો રિક્ષા લઈને આપણે લઈને જતો રહ્યો બે દવાખાનો અંબાહેણમાં તે હેડું હેડીને લઈ જાઉં પછી હેડે છે નહીં હેડે એવી બાબે એ બાબે પથા બાબે ઈ હેડે તો નહીં હું કરું હા હું ચાલો તો કે બેટા
મને હા ચડાવે તું કેટલી હે? જો હા નહીં ચડતો પેલ્યો ને તો શાંતિ શાંતિ જવાનું હાય, મને હા ચડ્યું. હા ચડી ગયો હો. દવાખાનું આવી ગયું. દવાખાનામાં નાખી દઉં